जाने मिले समाज सब पावे निज बदनाम। ये क्या भाव अभावती जे प्रगटे निज भाव ते जयवंत रहो सदा एहि मोक्ष उपाय। आज श्री मोक्ष मार्ग प्रकाशित ग्रंथ से बीजा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। ત્રણ ચોકડી કશાયનો અભાવ જે મુનિરાજોને થઈ ગયો છે। હવે એક ચોકડી કશાય કણ જે બાકી રહ્યો છે એના હૃદયમાં કેવી પ્રકારનું દ્રવ્યલિંગ બને છે अथवा वेश बने से जीवन बने से चर्चा આપણે કરી રહ્યા છીએ। પરમાર્થથી જોવામાં આવે તો દ્રવ્યલિંગનો જ્ઞાયક ભાવમાં અભાવ છે। અરે દ્રવ્યલિંગનો જ્ઞાયક ભાવમાં અભાવ છે વાત તો બહુ સ્થૂળ છે। ભાવલિંગનો જ્ઞાયક ભાવમાં અભાવ છે। બહુ ઊંચી વાત છે। શું છે આ ભાવલિંગ ને શું છે આ દ્રવ્યલિંગ? તો દ્રવ્યલિંગ એટલે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મુનિરાજનું વ્યવહાર જીવન, બાહ્ય વેશ, બાહ્ય જીવન, વ્રત આદિ એ બધું જીવન એનો ગાયકમાં તો અભાવ છે। કેમ કે એ તો રાગની મંદ પર્યાય છે, કશાય કણ છે। પરંતુ દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ અને એના સન્મુખ થઈને જે વિતરાગતા ઉત્પન્ન થાય છે એ વિતરાગતાનો પણ જ્ઞાયક ભાવમાં અભાવ છે। ખ્યાલ આવે કે નહીં? જ્ઞાયક ભાવ એટલે મારો મૂળ સ્વભાવ, હું તો વિતરાગ સ્વરૂપ જ છું। આવા સ્વરૂપને જોઈને સન્મુખ રહીને પર્યાયમાં વિતરાગતા પ્રગટ થાય છે। હું તો પ્રગટ જ છું, અમૂલ જ્ઞાયક સ્વભાવ। પરંતુ એમાં એમ કહેવું છે કે એવી કશાયકળના ઉદયમાં, બહારમાં કર્મના ઉદયમાં થતી સ્થિતિઓની વચ્ચે મુનિરાજજી પ્રચુર સુખમાં રહી શકે છે। કોની દ્રષ્ટિ કરી તો સુખમાં રહી શકે છે? તો કે સ્વરૂપની, સ્વભાવની। કેમ કે સ્વભાવમાં દેહ આદિ તો છે નહીં, કર્મનો ઉદય પણ નથી અને કશાય પણ નથી। એવા સ્વભાવની દ્રષ્ટિ કરી, એ દ્રષ્ટિ પણ જ્ઞાયક ભાવમાં નથી। સમજ? એ દ્રષ્ટિ જ્ઞાયક ભાવમાં નથી એટલે શું રાકેશ ભાઈ? કે જે સ્વરૂપ છે સ્વરૂપમાં કોઈ ખોટ નથી। ખોટ પર્યાયમાં હતી, એનો અભાવ થઈ અને વિતરાગતા પ્રગટ થઈ, પણ સ્વરૂપમાં ખોટ નહોતી એ જોઈને પ્રગટ થઈ। સમજમાં આવે છે? અહીંયા જે વિષય ચાલે છે આવા જે ભાવલિંગને ધારણ થયા, દ્રવ્ય સ્વભાવ કહો, જ્ઞાયક ભાવ કહો, નિજ સ્વરૂપ કહો, પોતાની શક્તિઓ કહો, પોતાની ઉપાદાન શક્તિ કહો, ત્રિકાલ ઉપાદાન શક્તિ કહો, પરમ પારણામિક ભાવ કહો, જે ત્રિકાલ ટકવા વાળો ભાવ કહો, ચેતનપણે રહેવા વાળો ભાવ કહો, શક્તિ કહો, વિશેષતા કહો, એને જોઈને જે દ્રષ્ટિ, એને જોવું એટલે શું? એની દ્રષ્ટિ કરવી એટલે એનું શ્રદ્ધા કરવી અને ઉપયોગ ત્યાં સમર્પિત થવું। એવી જે વિતરાગ પરિણતિ છે, કેવી વિતરાગ પરિણતિ છે? કે જેને ત્રણ ચોકડી લેવલ કશાયના નીકળી ગયા છે એવી વિતરાગ પરિણતિ જેને પ્રાપ્ત થઈ છે, એને જે કશાયકણ બાકી રહ્યું એના ઉદયમાં બહારમાં કેવું જીવન હોય છે એની ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છીએ। એમાં ગુણસ્થાનની અપેક્ષાએ એને છઠ્ઠું ગુણસ્થાન કહે છે, અર્થાત તો
પ્રમદ સંયુક્ત ગુણસ્થાન કહેવામાં આવે છે. છઠ્ઠું ગુણસ્થાન એ તો એક પહેચાન કરાવવા માટે, પણ મુનિરાજ ને કષાય કર્ણના ઉદયમાં, સંજલન કષાય કર્ણના ઉદયમાં પરિણામની અંદર જે કષાયની મનતા રહે છે, એ મનતામાં કેવી જાતિનો વેપાર રહે છે એની ચર્ચા છે. એક એક શબ્દ વજનથી કહું છું. સંજલન કષાયના તીવ્ર ઉદયમાં, સંજલન એટલે કણ જેટલી કષાય, એનો ઉદય, તીવ્ર ઉદય, એ થઈ ગયો કર્મની ઓરથી અને પરિણામની ઓરથી. સંજલન કષાયના તીવ્ર ઉદયમાં પરિણામ એટલા મંદ હોય છે, અને મંદ પરિણામ સહિત ઉપયોગનો જે વેપાર હોય છે, ઉપયોગનો જે વેપાર બાહ્યમાં હોય છે, પ્રવૃત્તિમાં હોય છે. તો કઈ પ્રવૃત્તિ? મહાવ્રત રૂપ. અને મહાવ્રતની નું અખંડ પાલન થાય, અહિંસા મહાવ્રત આદિનું. એના માટે પ્રવૃત્તિ 5 સમિતિ રૂપ, પછી ઇન્દ્રિય થઈ રૂપ 5, 6 આવશ્યક રૂપ અને 7 શેષ ગુણ. આ 28 મૂળ ગુણની અહીંયા વિસ્તારથી જેટલી અપેક્ષિત છે એટલી ચર્ચા આપણે અહીંયા કરી ચૂક્યા છીએ. છેલ્લે 7 શેષ ગુણની ચર્ચા કરી. અદંત ધોવન, અસ્નાન, જેને ગ્રસ્ત જીવનમાં જેને પ્રમાદ કહેવામાં આવે છે, અને અહીંયા ગુણમાં લીધા. કેમ ગુણમાં લીધા? કેમ કે એટલું પણ એમને બહારમાં આસક્તિ નથી કે શરીરને શણગાર કરે, એટલી પણ આસક્તિ નથી કે શરીરને નવડાવવા ધોવામાં ઉપયોગ ખરાબ કરે. કયા આધાર ઉપર? સ્વરૂપમાં એટલા રક્ત થયા છે, સ્વરૂપમાં એટલા રહેવાનો પોશાક ચાલે છે કે બહારમાં ન પરિણામ છે કે ન બહારમાં એમની પાસે ઉપયોગમાં જગ્યા છે. ખ્યાલમાં આવે કે નહીં? એવી એક એટલા માટે ને ગુણ કહ્યા કે વિતરાગ ગુણની પુષ્ટિ કરવાના કાર્યમાં બહારમાં શરીરનું ધ્યાન ન અપાય એને ગુણ કહે છે. એવું સ્વરૂપ છે. શરીરનું ધ્યાન ન અપાય એને ગુણ કહે. શરીરનું ધ્યાન ન અપાય એટલે એના નવડાવવા ધોવડાવવાના કાર્ય નથી હોતા. પણ કયા કારણ એમાં એનાથી ઉત્કૃષ્ટ કાર્ય કયું કરી રહ્યા છે? સ્વરૂપમાં લીન થવાનું. સ્વરૂપ મંથન કહો, સ્વરૂપમાં લીનતા કહો, સ્વરૂપમાં એકાગ્રતા કહો, બધી કરી વાત છે. જો હવે વાત એ છે કે જે 7 શેષ ગુણ રૂપ ઈર્યા સમિતિ આદિ 5 સમિતિ રૂપ જે બાહ્યમાં જીવન વિતાવે છે, બાહ્યમાં વિતાવે તો આવું જીવન હોય. તો એ જીવન વિતાવતી વખતે તમને ખ્યાલમાં આવતું હશે કે સંયોગમાં મકાન નહીં, સંયોગમાં કોઈ એક અણુ માત્ર વસ્ત્રનો ટુકડો નહીં, અને એવો રાગ નહીં પરિણામમાં, સ્વરૂપમાં લીન રહે, જંગલમાં વિચરતા હોય, પર્વતોમાં બિરાજતા હોય બાહ્યની દ્રષ્ટિએ, તો સ્વાભાવિક છે કે બહારની પરિસ્થિતિઓ તો કેવા પ્રકારની બનતી હશે? 2 પ્રકારની પરિસ્થિતિ બને છે બાહ્યમાં. એક તો પ્રકૃતિજન્ય અને એક મતલબ કે પ્રાકૃતિક જન્ય, અને એક તે પર્યાયગત યોગ્યતા રૂપ પ્રકૃતિજન્ય. 2 વસ્તુ તમે સમજજો. પ્રાકૃતિક જન્ય એટલે શું? કે બહારમાં ઋતુ આદિ, શિયાળો, ઉનાળો, ચોમાસું, અને એમાં જે ગ્લોબલ ચેન્જ કહે છે આપણે અત્યારની ભાષામાં, જે ગ્લોબલ જે બહારના વાતાવરણના જે સિચ્યુએશનો પરિસ્થિતિઓ બનતી હશે, એ નહીં બનતી હોય કે બનતી હશે ને? તો જ્યાં મુનિરાજ બિરાજમાન હોય ત્યાં વાવાઝોડું જ ન આવે, ત્યાં તડકો જ ન પડે, ત્યાં બધી અનુકૂળતા રહે, એવું બને? બહારમાં જે પણ પરિસ્થિતિ બનતી હશે, અને આપણે જ્યાં રહીએ છીએ જે ક્ષેત્રમાં, જે દેશમાં, એ જ દેશમાં મુનિરાજ છે માની લો, તો જે બહારની પરિસ્થિતિ બનતી હશે કે આજે ઘણું વાવાઝોડું આવ્યું, આજે ઘણો તડકો પડ્યો, ગરમી આટલા ડિગ્રી થઈ ગઈ, ઠંડી આટલી ડિગ્રી થઈ ગઈ, બધું બનતું હશે, તો એ પરિસ્થિતિ એમને પણ એ પરિસ્થિતિ લાગુ પડતી હશે કે નહીં પડતી હોય? સાંભળો સાંભળો, અને એ તો હું પ્રવચનમાં હું કહીશ ને, સાંભળો. પણ પહેલા તો એ નક્કી કરો કે પરિસ્થિતિ બને કે ન બને. એને પરિસર કહે છે. મારે પેલા એકદમ ક્રમથી બતાવું છે ને, એટલે વાત તમારી બહુ સાચી છે.
પણ એ ક્રમથી જઈએ. પહેલા પરિસ્થિતિને તમે માનો છો કે નહીં? એ તો ઘણા એવું માનતા હોય કે નહીં, એ તો એટલા ધાર્મિક જીવ હોય તો એમને તો બહારમાં આવી સિચ્યુએશન ન બને, એમ નથી. અને આમાં કોઈ ઉદયની વાત નથી, આ તો એક પ્રાકૃતિક પરિસ્થિતિ, નેચરલ, જે બને કે ના બને બને. જંગલ સળગી જાય, વાવાઝોડું આવે તો ત્યાં પણ આવે. અને ખરેખર તો આપણે તો એનાથી બચવા રૂમમાં પુરાઈ જઈએ, ઘાટલા ઓઢી લઈએ, આપણે તો એનો સામનો એ રીતે કરીએ છીએ. બહુ વાવાઝોડું આવે તો યાત્રા જવાનું કેન્સલ કરી દઈએ કે ત્યાં આમ થયું છે, તેમ થયું છે. આપણે જે પરિસ્થિતિઓનો સામનો કઈ રીતે કરીએ? બહારમાં કર્ફ્યુ લાગ્યો હોય તો ન નીકળીએ. ફલાણા ભાઈનું મરણ થઈ ગયું તો ફટાફટ દુકાન બંધ કરીને ઘરમાં ઘૂસી જઈએ. બધું બને છે કે નહીં? આપણે બહારની જે પરિસ્થિતિ બને એ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરીએ? જે બહાર જે પરિસ્થિતિ બને એમાં કોઈ કર્મનો રોલ નથી. એ તો બહારની એક વાતાવરણની પરિસ્થિતિ છે, એને પરિસર કહે છે. એક તો એ પ્રાકૃતિક જન્ય પરિસર, એક પર્યાયગત પરિસર. પર્યાયગત પરિસ્થિતિ બને ને, મનુષ્ય જીવન છે તો એને અનુકૂળ એના લેવલમાં ક્ષુધા, તૃષા આદિ જે પરિસર આવે, પરિસ્થિતિ, પરિસર એટલે પરિસ્થિતિ, એ પરિસ્થિતિ બને કે ના બને? મુનિરાજને ક્ષુધાનો રોગ છે કે નહીં? અલ્પ છે પણ છે કે નહીં? ક્ષુધા તૃષાના રોગ રહિત કોણ થયા છે? 18 દોષ રહિત અરિહંત પરમાત્મા. પણ મુનિ જીવનમાં એક ક્ષધાદિનો, ક્ષુધાદિનો, તૃષાદિનો રોગ પરિસ્થિતિ છે કે નહીં? એ પર્યાયગત પરિસ્થિતિ છે. પર્યાયગત એને પરિસ્થિતિ કહો અને પેલી પ્રકૃતિગત પરિસ્થિતિ કહો. આ બધાને શું કહે છે? પરિસર. પરિસર એટલે પરિસ્થિતિઓ. આવી પરિસ્થિતિઓમાં મુનિરાજ કેમ આવી પરિસ્થિતિ આવી? આપણે આવી પરિસ્થિતિ આવે કે ન આવે? આપણે આવી પરિસ્થિતિઓ આવે પણ આપણે ઘરની બહાર જ ન નીકળીએ. એ તો આપણી પાસે આપણું જીવન એવું છે, પણ એ તો ઘરમાં રહેતા જ નથી. પર્યાયગત પરિસ્થિતિ તો આપણે પણ બને છે. પ્રકૃતિજન્ય પરિસ્થિતિ જે બને એમાં તો આપણે એને ગૌણ કરી શકીએ છીએ, પણ એમને તો બસ ઘરમાં રહેતા જ નથી, જંગલમાં બિરાજમાન છે. અને એ રીતે સામનો કરતા નથી. ખ્યાલ? એ રીતે સામનો કરતા નથી કે એને બચવા માટે ગુફામાં ઘૂસી જાય. ગુફામાં રહે જાય એ વાત અલગ, તો વાવાઝોડું આવવાનું છે ને ગુફામાં જતો રહું એવો ભાવ જાજોને નથી આવતો. એને આપણે રાગી જીવો આ વિચાર ના કરી શકીએ. એમ થાય કે એમાં શું ફરક પડી જાય, ગુફામાં જતા રહે તો બચી જાય ને. પણ એમને બચવાનો ન બચવાનો, કેમ કે કોણ બચે? આ તો જીવ તો હંમેશા ત્રિકાલી અવિનાશી છે જ ને. બચાવવાની વાત ક્યાં છે? વાત ખ્યાલ આવે કે ના? એ બલ છે ને, શ્રદ્ધાનું બલ છે કે ચતુર્ગુણ સ્થાને આ શ્રદ્ધાનું હોવા છતાં પણ, દ્રઢતા હોવા છતાં પણ પરિણામોનું એ બલ નથી. એટલે ચતુર્ગુણ સ્થાન વર્તીને એવી જીવન જોવા મળે છે ગ્રસ્ત જીવનમાં, જ્ઞાની ધર્માત્માને પણ. આ તો એ લેવલની કશાય તોડી નાખી છે કે આસક્તિ બિલકુલ નથી શરીર સંબંધી, બાહ્ય સંબંધી. તમે સમજો? તો એટલા માટે પરિસહ જય નામનું એક એમનું ઓર એક બાહ્ય જીવનની ચર્ચા આપણે એમના માધ્યમથી અહીંયા 22 પરિસહ જય 28 મૂળગુણનું જીવન. આ કોની ચર્ચા ચાલે છે? દ્રવ્યલિંગ. દ્રવ્યલિંગ એટલે શું? વેશ ક્યારથી ચાલુ થાય? બાહ્યમાં જ્ઞાન ધર્મ ધાર્મિક વેશ ક્યારથી ચાલુ થાય? બાહ્યમાં મુનિ દશાથી, મુખ્ય રૂપથી. અને 11મી પ્રતિમાથી જે થાય છે શ્રાવકને આપણે ઘણું જોઈ લીધું છે. અહીંયા જે દ્રવ્યલિંગ કહેવામાં આવે છે એ બાહ્ય લિંગ જે કહેવામાં આવે છે મુનિ જીવનથી સ્ટાર્ટ થાય છે. આ બાહ્ય વેશ ક્યાં સુધી રહે? ખ્યાલ આવે કે નગ્નતા આદિ 14 ગુણ સ્થાન સુધી. 28 મૂળ ગુણની પ્રવૃત્તિ 6 ગુણ સ્થાનમાં. ઘણી બધી ચર્ચાઓ છે. પ્રવૃત્તિ રૂપ 6 ગુણ સ્થાન. યોગ્યતા તો રહે છે 10મા ગુણ સ્થાન સુધી, ચોથી ચોકડી જ્યાં સુધી રહે છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક નું રાખ. પણ પ્રવૃત્તિમાં જોવા મળે, વ્યવસાયમાં જોવા મળે, વેપારમાં પ્રવૃત્તિ જોવા મળે, પરિણામમાં જોવા મળે એવી પ્રવૃત્તિ જે કાલમાં દેખાય એને 6થું ગુણ સ્થાન કહે છે. આવી પરિસ્થિતિમાં મુનિરાજ ક્યારે આવે છે? જ્યારે સ્વરૂપ સંબંધી પુરુષાર્થ કમજોર પડે છે ત્યારે આવે છે. એ થઈ ગઈ ઉપાદાન, અશુદ્ધ ઉપાદાનની ચર્ચા. અને નિમિત્ત તરીકે લઈએ તો સ્વંજલન કષાય ચોકડી કર્મ, એ કષાયનું નામ, એ કર્મનું નામ છે. એનો તીવ્ર ઉદય,
અને આ બાજુ ઉપાદાનમાં સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ કમજોર પડે ત્યારે આવે તો આ રીતનું એમનું જીવન જોવા મળે છે. અને બહારમાં એવી જાતિના પરિસર જઈ પરિસ્થિતિ કેમ બને છે? એવી પરિસ્થિતિ કેમ બને છે? કેમ કે ઘરમાં રહેતા નથી એટલે બહારની એવી પરિસ્થિતિ એમને વધારે લાગુ પડવાની છે. સમજમાં આવે છે કે નહીં? જંગલમાં આપણે શિખરજીમાં હોઈએ અને આપણે એવી જાતિની પરિસ્થિતિ બને તો આપણે તો ક્યાંક છુપાઈ પણ જઈએ તો મુનિરાજ એવું જીવન ના જોઈએ. તો વાત એ છે કે એવી પરિસ્થિતિમાં શું કરે છે, એવી પરિસ્થિતિમાં કેવી રીતે એમનું જીવન વિતાવી અને એ પરિસરને જીતે છે, એનું નામ પરિસહજય. એક છે પરિસહ અને બીજું છે પરિસહજય. આગળ આપણે ઇન્દ્રિય 5 ઇન્દ્રિયના વિષયોને ઇન્દ્રિય જય એટલે લીધું હતું ને. 5 ઇન્દ્રિયમાં શું લીધું હતું રાજભાઈ યાદ છે? તો ટેસ્ટ કરાવ્યું હતું. ઇન્દ્રિય જયમાં શું લીધું હતું શૈલેષભાઈ? હતા કે નહીં? તમે હતા અહીં આપણે ચર્ચા થઈ ત્યારે 5 ઇન્દ્રિય છદ્મસ છે ને, એટલે 5 ઇન્દ્રિયના માધ્યમથી જાણવું થાય છે. શું જાણવું થાય? 5 ઇન્દ્રિયના માધ્યમથી શું જાણવું થાય? આત્મા. 5 ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય શું બને? પૂદગલ. બરાબર. પૂદગલની એ પર્યાયો સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ સ્પર્શની 8 ગંધની 2 એ બધી લીધી હતી ને. એ બધી પર્યાય શબ્દની 7 એ બધી પર્યાયો એના જ્ઞાનનો વિષય બને. એ વખતે કેવી રીતે જય કરે? એમાં ભેદ ન કરે. રજકડ કે રિદ્ધિ વેમાન એક દેવી લીધું હતું ને કે એમાં ભેદ ના કરે કે ખાટો સ્વાદ સારો ને મીઠો સ્વાદ ખરાબ ને એવી જાતિનો ભેદ ન કરે. જ્ઞાનનો વિષય જે જ્ઞેય બને છે એમાં ભેદ ન કરે તો શાનો ભેદ કરે? એ તો પૂદગલ સ્વભાવ જો એ ચેતનનો સ્વભાવ નથી એમ ભેદ જ્ઞાન કરે. પણ કોઈ પૂદગલનું રૂપ સારું ને કોઈ પૂદગલનું રૂપ ખરાબ એવી જાતિનો ભેદ ન કરે. એનું નામ ઇન્દ્રિય જય. હવે બીજું જય શબ્દ ક્યાં આવ્યો? અહીંયા પરિસહ જય. સમજમાં આવે ને શું કહું છે? એમના જ્ઞાનનો વિષય પૂદગલ બને કે ના બને? સ્વરૂપમાં લીન હોય ત્યારે ઉપયોગાત્મક ન બને, પણ સ્વરૂપમાં ન રહે ત્યારે એમના આંખનો વિષય, આ બધું ચીજો, કર્ણનો વિષય, કોઈ સ્તુતિ કરે, કોઈ ગાળ આપે તો એ શબ્દો એમના જ્ઞાનનો વિષય બને કે ન બને? બને, પણ શું વિજયને પ્રાપ્ત થાય? કેવી રીતે? કેમ કે એમાં ભેદભાવ ન કરે. સમજો, આ દ્રવ્યાનુયોગની મુખ્યતાથી છે. પણ જ્યારે પરિણામ એમાં જાય ત્યારે ચરણાનુયોગના માધ્યમથી તો ભેદભાવ કરે. ધ્યાન રાખજો. નહીં તો તમે કહો અમે પણ એમાં છીએ, અમે પક્ષ અપક્ષનો ભેદ જ નથી કરતા. એમ નહીં, ઉલટી દિશામાં નથી જવાનું. ચરણાનુયોગની અપેક્ષા ભેદ કરવાની વાત જુદી. ત્યાં ચરણાનુયોગમાં આચરણ વિશેષ થાય, અહિંસાત્મક બાહ્યમાં, અને બાહ્યમાં એવું અહિંસાત્મક આચરણ જ્યારે હોય ત્યારે સ્વરૂપમાં જવાનો પોશાક વિશેષ ઉઠે. એટલા માટે એમને બાહ્યમાં ભોજનનો ભાવ આવે. તો લખ્યું હતું ને 46 અંતરાયથી રહિત, અંતરંગ બહિરંગ બધા દોષોથી રહિત ભોજન લેવાનો ભાવ આવે છે. તો ત્યાં ભેદ કરે કે આમાં હિંસા નથી એવું ભોજન લેવાનો ભાવ આવે. બહુ હિંસાથી બનેલું અર્થાત તો હિંસક પ્રવૃત્તિથી બનેલું ભોજનનો ભાવ ના આવે તો ત્યાં ભક્ષ ભેદ કરે. લાસ્ટ ટાઈમ રહી ગયું તો કહેવાનું, ને તો કોઈ કહે કે ભાઈ આ સારું છે, આપણે તો ભેદ જ નહીં કરવાનો બટાકામાં અને આવે કે રહ્યા નથી. તો પૂદગલમાં કોઈ પદાર્થ સારો કોઈ પદાર્થ ખરાબ એવી જાતિનું એમને ભેદ ઇન્દ્રિય જયમાં લીધું હતું. હવે પરિસહ જય, એક પરિસહ વાંચું છું, શોર્ટકટમાં આપણે ચિંતન કરીશું. ખ્યાલ આવી જવું જોઈએ કે પરિસહ કોને કહે છે? પરિસ્થિતિને. કઈ પરિસ્થિતિ બને છે? એક તો પ્રાકૃતિક પરિસ્થિતિ બને છે, બીજી પર્યાયગત પરિસ્થિતિ બને. નગ્ન દિગંબર મુનિરાજ હોય, કામદેવ જેવું શરીર હોય, કામદેવ જ હોય, શાંતિનાથ હરનાથ મુનિ દિશામાં કામદેવ હે ને, એટલે એનું શરીર એટલું જબરજસ્ત સુંદર બહારની દ્રષ્ટિએ ખ્યાલ. તો કોઈ સ્ત્રી ને કોઈ મેનકા જેવી સ્ત્રી હોય તો એ ખોટા દેખાવ કરી અને એ રીતે આકર્ષણના ભાવ કરે તો એ પરિસહ છે સ્ત્રીજનને. તો એ વખતે મુનિરાજ આવી પરિસ્થિતિ બને કે ના બને? જેને અત્યારના ભ્રષ્ટ લેંગ્વેજમાં છેડતી કહેવામાં આવે. સમજમાં આવે કે નહીં? તો થાય છેડતી. ઘણા પ્રસંગો બનેલા છે, ઇતિહાસ છે, ઇતિહાસ ગવાહ છે. નગ્ન દિગંબર હોય, સુંદર શરીર હોય, યુવાન હોય મુનિરાજ, તો કોઈ
મહિલાને કોઈ એવી જાતિનો ખોટો ભાવ આવે તો ખોટી ચેનચાળા કરે? હે? ઘણા ઇતિહાસમાં છે આવા ચેનચાળા કરે. તો એ પરિસ્થિતિ બની, એને પરીક્ષા કહે છે. એવી કેટલી પરિસ્થિતિ બને. તો એવી પરિસ્થિતિમાં મુનિરાજ શું કરે, શું વિચાર કરે ને કેવી રીતે એને જીતે? તો એને કે એ વિતરાગી જે જીવો છે કેવી રીતે પરીક્ષા, એવી સ્થિતિઓમાં કેવું જીવન હોય ખ્યાલ આવે છે કે નહીં? ક્યારે બી જ્ઞાનીઓનું અંતરંગ જીવન તો વિતરાગી, અને જે વિતરાગી હોય એને બાહ્ય જીવન બી કેવું હોય જેવું જોઈએ. લૌકિકમાં બી જે આત્માથી હોય, જે સાધર્મી હોય, જે આત્માનો પ્રેમ કરતા હોય, જે સ્વરૂપને ચાહતા હોય, એના બાહ્યમાં ડિસિઝન, એના લૌકિક ડિસિઝન પણ તમને એમ લાગે કે શું ડિસિઝન લે છે. સમજમાં આવે છે કે નહીં? કોઈ કુટુંબમાં હોય તો કુટુંબમાં ડિસિઝન લેવા પડે, વેપારમાં ડિસિઝન લેવા પડે, લૌકિક ડિસિઝન લેવા પડે, સમાજમાં ડિસિઝન લેવા પડે. રાગ બાકી છે તો એવું જ્ઞાની ધર્માત્માની વાત કરું છું. તો એનો જે નિષ્પક્ષ જે વિચાર હોય છે એ પોતાના કુટુંબમાં લાભ હોય કે પોતાના ભાગીદારને લાભ હોય એ દ્રષ્ટિએ ભેદ ન કરતા ન્યુટ્રલ લઈને બધા ખુલાસા કરતા હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ જીવ જયારે વિતરાગતામાં આગળ વધે, સમજમાં આવે છે? વિતરાગતામાં આગળ વધે તો કેવી રીતે એ બહારની પરિસ્થિતિઓને પહોંચે છે? તો એક શું આધાર છે, એનું નામ પરિસર જય નામની પ્રવૃત્તિ મૂકી છે. બહુ સુંદર ચર્ચા છે. આ કોની ચર્ચા થાય છે? બાહ્ય જીવનની. બાહ્ય જીવનની ચર્ચા શું કામ કરીએ છીએ? વિઝન તો હોવું જોઈએ ને, તો ચર્ચા તો 10 મિનિટની છે, પણ શાના માટે બાહ્ય જીવનની ચર્ચા? શાના માટે બતાવો? કોઈની પાસે જવાબ નથી. બાહ્ય જીવનને શું કહેવાય છે ને? વ્યવહાર. બરાબર છે? તો વ્યવહાર પરમાર્થને બતાવે છે. એક તો એ ખ્યાલ, અને જેને પરમાર્થ પ્રગટ થઈ જાય છે એનું વ્યવહાર જીવન આવું હોય છે. બે વસ્તુ સમજમાં આવે છે? તો વ્યવહાર પરમાર્થને પ્રેરે કે પરમાર્થને પ્રેરે તે વ્યવહાર. એટલે જેને બાહ્યમાં આવું જીવન હોય છે એને અંતરંગમાં આવી વિતરાગતા હોય છે. સમજો, નિયમ નથી. બાહ્યમાં આવું જીવન હોય ને અંદરમાં મિથ્યા દૃષ્ટિ હોઈ શકે છે, પરંતુ બાહ્ય અંદરમાં વિતરાગી હોય, 3 ચોકડી કશાયના અભાવ વાળી, તો નિયમથી બાહ્ય જીવન આની વિરુદ્ધમાં ન હોય. તો આ સમજીને આપણે શું સમજવાનું છે? બાહ્યનું જીવન જોઈ અંદરની વિતરાગતાની તપાસ કરવાની છે. અંદરની વિતરાગતા તપાસ થઈ શકે છે એ જીવની? બાહ્યમાં આવું જીવન જોઈ અંદરમાં આટલી વિતરાગતા હોય એની શ્રદ્ધા કરવાની છે. અર્થાત તો વિતરાગતાનું આવું સ્વરૂપ હોય છે સુંદર, એવી શ્રદ્ધા કરવાની છે. એટલે અંતરંગ પરિણતિની તો શ્રદ્ધા અને બાહ્ય પરિણામોનો વ્યવહારનો તો શું કરવાનું હોય છે? સન્માન. એને બાહ્યના વ્યવહારને પૂજવામાં આવે છે, પણ અંતરંગની પરિણતિના આધાર પર પૂજવામાં આવે છે. અંતરંગની પરિણતિ શું ખબર પડે? કઈ વાર ચર્ચા થઈ ગઈ છે. ટોડરમલજીનું, કુનકુનદેવનું, ગુરુદેવશ્રીનું અંતરંગમાં સમ્યક દર્શન દેખાય આપણને? સમ્યક દૃષ્ટિ હોય સામે, એની સામેના સમ્યક દર્શનનો નિર્ણય કદાચિત કોઈ અપેક્ષા થઈ શકે છે. તો બાહ્યના આચરણના આધાર ઉપર અંતરંગ પરિણતિની શ્રદ્ધા કરવામાં આવે છે. હોય ના હોય એનો વિષય છે. સમજે? એટલે બાહ્ય આચરણની ખબર હોવી જોઈએ. બાહ્ય આચરણની ખબર જ ના હોય તો અંતરંગમાં આવી પરિણતિ છે એની શ્રદ્ધા કેવી રીતે કરશે? એટલે વ્યવહાર પરમાર્થને પ્રેરે છે. બહારનું પેકિંગ જોઈ અંદરમાં કેવી જાતિનો માલ છે એની શ્રદ્ધા કરી શકાય છે. બહારમાં કેરીની છાલ જોઈ અંદરમાં જે ગર્ભ છે, મીઠું છે કે ખાટો છે એનો નિર્ણય કરી શકાય છે. તો એ રીતે છે. તો બાહ્યના આચરણની મહિમા નથી કરવાની. મહિમા શાની આવે? અને પૂજ્યતાનો આધાર બાહ્ય આચરણ. લોક વ્યવહારમાં નામ પણ બાહ્ય આચરણના આધારે બ્રહ્મચર્ય જોઈએ બાહ્યમાં. અંતરંગ પરિણામમાં એને બ્રહ્મ ભાવ છે કે ન છે એ સર્વજ્ઞના જ્ઞાનમાં છે અને એના જ્ઞાનમાં છે. પણ બાહ્ય રૂપ જોઈને આપણે એને કહીએ છીએ કે આ બ્રહ્મચારી છે.
બાહ્ય રૂપ જોઈને કહીએ છીએ કે આ પ્રતિમાધારી છે, બાહ્ય યોગ્ય રૂપ જોઈને કહીએ છીએ કે આ મુનિરાજ છે. અંતરંગ પરિણતિની તો અરે ભાવલિંગી હોય જે સમયમાં તમે નમસ્કાર કરતા હોય ત્યારે, અને તમે જ્યારે નમસ્કાર કરીને ઉભા થતા હોય તેટલામાં તો એ મિથ્યા દૃષ્ટિ થઈ જાય છે, આવે છે. અને તમે વળી પાછો કઈ નિર્ણય કરો એટલામાં એ સમ્યક દૃષ્ટિ થઈ જાય છે. એ તો પરિણામ, અંદરના પરિણામની વાત જુદી છે. મેન બાહ્ય પરિણામની બાહ્ય ચર્ચા એટલા માટે કરી. બીજું શું કે જ્યારે આપણે મુનિ બનીશું ત્યારે આપણું બાહ્ય જીવન કેવું હોવું જોઈએ, એના આચાર્યના સંગમાં રહેશું, એ ભણાવશે એ પહેલા આપણે ભણીને જવું જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? આપણે તો એવી ચારી બધી રાજેશભાઈ કહે કે વચ્ચેનું પોષણ જ ખબર નથી આપણને. તો 11 પ્રતિમાની અંદર મુનિ જીવનની પ્રેક્ટિસ આવી કે ના આવી? 11મી પ્રતિમા જે ઉદિષ્ટાહારનો ત્યાગ ને બધી જે પ્રતિમાઓ આવી, તો એ બધી પ્રતિમાઓમાં શું આવ્યું? મુનિ જીવનની પ્રેક્ટિસ આવે છે. અને મુનિ જીવનની પ્રેક્ટિસ પરિણામોના આધારથી અને જ્ઞાનમાં મુનિ જીવન બાહ્યમાં કેવું હોવું જોઈએ એ ખબર હોવી જોઈએ. એ ખબર ના હોય તો તમે કેવી રીતે મુનિ દિશા લેશો? હે ને? અને મુનિ વગર મોક્ષ નથી. એટલે બાહ્ય આચરણ અંતરંગ આચરણની ચર્ચા બહુ નથી. સ્વરૂપ સ્વપરનું વેદ વિજ્ઞાન પૂર્વક સ્વમાં વિશે સન્મુખતા અને ઉપયોગમાં સ્થિરતા, એટલું અંતરંગ વાત છે. પુરુષાર્થનું પેટ છે. સમજમાં આવે છે કે નહીં? પણ એવા જીવને બહારમાં કેવી જાતિની કશાયની લિમિટેશન હોય છે એનું જ્ઞાન કરવું બહુ જરૂરી છે. સમજમાં આવે છે કે નહીં? સ્કૂલમાં ભણીને પાસ થવા એ વાત 100% સાચી છે, પણ ભણવા માટે બહારમાં શું ડિસિપ્લિન હોવી જોઈએ એ ના હોય તો એન્ટ્રી જ નહીં મળે, સ્કૂલમાં દાખલો જ નહીં મળે. સમજમાં આવે ને? એ છે ચર્ચા. અને બહુ ઊંચી વાત સાંભળવી હોય તો પહેલા શરૂઆતમાં કહી દીધી ને મહેન્દ્રભાઈ, દ્રવ્યલિંગનો તો જ્ઞાયભાવનો અભાવ છે, પરંતુ ભાવલિંગનો જ્ઞાયભાવનો અભાવ છે. સમજમાં આવે છે કે નહીં? રાગનો અને દેહનો આત્માનો અભાવ છે. વાત જૂની થઈ ગઈ. કેવલ જ્ઞાનની પર્યાયનો જ્ઞાયભાવનો અભાવ છે. સમજમાં આવે છે કે નહીં? આત્મા રાગ કરે છે એ વાત તો વ્યવહારની છે, પણ આત્મા જ્ઞાન કરે છે એ વાત વ્યવહારની છે. સમજમાં આવે છે કે નહીં? ઘણા પલાકા છે, ત્યાં તો બહુ ચર્ચા ચાલે છે. મલાણમાં તો એ વિશે આપણું ચાલે છે સ્વાનુભવ પુત્રાવલીના આધાર પર. જ્ઞાન કરવું પડે, જ્ઞાયકમાં એવી પરાધીનતા નથી. અને કેવલ જ્ઞાન પર્યાય આવી એટલે જ્ઞાયક શુદ્ધ થયો, એટલે જ્ઞાનવાન થયો નહીં. હું જ્ઞાનવાન જ છું એવી નિર્ણય કરતા, એવી પ્રતીતિ કરતા પર્યાયમાં કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે. હું તો જ્ઞાયક જ છું, જ્ઞાયક તો જ્ઞાયક જ છે. પૂરી વાત સાંભળવી હોય તો અહીંયા સુધી છે ઊંચી વાત. આના પછી કોઈ વાત નથી. હું પછી બીજું કઈ છે જ નહીં. સમજમાં આવે છે? પરંતુ એને પહોંચી વળે છે જે પર્યાય, એ કેવા સ્ટેજમાંથી પસાર થાય છે અને કેવી રીતે એક એક તાપ આપીને એક પર્યાયની અંદર રાગનો અભાવ કરે છે કે જે સ્વભાવમાં હતો જ નહીં, જેની દ્રષ્ટિ અને જેની સન્મુખતા. પણ એવી તાકાત નથી કે આજે ખબર પડીને આજે જ લીન થઈ જાય. એટલે તો આપણા પ્રશ્ન ઉભા રહે છે. આટલી ખબર પડે છે તો કેમ કાંઈ થતું નથી? અરે આટલી ખબર પડે છે એમ નહીં, સ્વરૂપમાં લીન થઈને સ્વાદ ચાખે છે તો બી પણ કેમ હજુ ઘણો સમય જઈ રહ્યો છે? ઋષભદેવને 1000 વર્ષ કેમ લાગે? અરે આગળ તીર્થંકર થઈ ગયા, અર્યંત અવસ્થા, હવે સિદ્ધ અવસ્થામાં શું અંતર? કેમ આટલા પૂર્વ મતલબ એટલા વર્ષો, લાખો કરોડો વર્ષો હજી અર્યંત અવસ્થામાં બિરાજમાન? ઘણું બધું સમજવું પડશે. ખ્યાલ આવે છે કે નહીં? આ ધ્યાન સાથે કેમ લઉં છું? એટલા માટે લઉં છું કે જીવને એટલો ખ્યાલ આવવો જોઈએ કે દરેક વસ્તુ દરેક જગ્યાએ યથાર્થ સમજવી જોઈએ. એને આમાં પ્રેરણા મળે છે, આમાં વૈરાગ્ય થવાની વાત આવે છે. ખ્યાલ આવે છે? વૈરાગ્ય, બેરાગ, રાગ રહિત થવું જોઈએ. એવો વિચાર, એવો વિકલ્પ, એવું જીવનનું નામ વૈરાગ. અને રાગ રહિત થઈ જવું એનું નામ વિતરાગ. ખ્યાલ આવે કે નહીં? રાગમાં રહેવું નથી મારે, રાગ છે પણ રહેવું નથી, એમાં બહુ દુઃખ છે, એનું નામ વૈરાગ. હંમેશા વૈરાગ્ય જીવંત રહેવું જોઈએ. અને આ તો કથનમાં કહું છું, જીવન એ રીતે ખ્યાલમાં આવવું જોઈએ. રાગમાં રહેવા જેવું નથી. જેને આગ લાગતી હોય એ રાગમાં લિમિટેશનો કરે કે ના કરે? તો રાગમાં લિમિટેશનો કરે એનું નામ વૈરાગ્ય.
અને રાગનો અભાવ કરે એનું નામ વિતરાગ, અને રાગ જેનામાં છે જ નહીં એનું નામ જ્ઞાયક. ખ્યાલ આવે કે નહીં? બધું બરાબર છે, બધું જોઈએ, સમજાય એવું છે ભાઈ. રાગ જેનામાં છે જ નહીં એ જ્ઞાયક કે હું, અને એને જોઈને પર્યાય કેવા નાચ કરે છે એની આ ચર્ચા છે. એના અમે પરિસરની ચર્ચા આજે પ્રારંભ કરીએ છીએ. થોડી થીમ બતાવું ગમે છે મહેન્દ્રભાઈ, કેમ કે અર્થ તો હું તમને બતાવી દઈશ, પણ થીમ શું છે આ સમજીને શું સમજવું છે કે ભાઈ બાહ્ય જીવન મુનિરાજોનું આવું હોય છે. બાહ્ય જીવન જેનું આટલું સુંદર ને આટલી મતલબ અહિંસામય જીવન હોય છે, મુનિરાજને તો ગુરુદેવ ચલતે ફિરતે સિદ્ધ કહે છે. કેમ કે ચાલવા ફરવાની પ્રવૃત્તિ એમની એટલી આસક્તિ રહિત હોય છે કે જાણે શરીર તો છે જ નહીં એવું એમનું જીવન હોય છે. તો એ કેવી જાતિની મતલબ અહિંસા મહાવ્રતનું શું સ્વરૂપ હશે? ગુરુદેવની દ્રષ્ટિમાં એ અહિંસા મહાવ્રતનો કેવો મહિમા હશે? સમજમાં આવે છે કે નહીં? કે જે વ્યક્તિને બહારમાં કશાયકણનો ઉદય હોય પણ ચાલવાની, ખાવાની, પીવાની, બોલવાની, વસ્તુ લેવાની, મૂકવાની જે ક્રિયા બને છે એ ક્રિયામાં જાણે લાગે કે કરતા જ નથી, એવી જાતિની અહિંસક પ્રવૃત્તિ. આવે હવા, આ બાહ્ય વેશ, આ બાહ્ય પરિવેશ. સમજમાં આવે છે? તમને પ્રતિમાનું બાહ્ય રૂપ દેખાય છે કે અંતરંગ રૂપ? ભગવાનનું દર્શન કરીને આવે કે નથી આવે? દર્શન તો કર્યા છે આજે કે પ્રવચન પછી જવાના? વૈભવ મુકેશભાઈ તમે તો હતા મંદિરમાં, દર્શન કરીને આવે ને? તમને બાહ્ય વેશ દેખાય કે અંતરંગ વેશ? અંતરંગ વેશ શ્રદ્ધાને દેખાય છે. બાહ્ય વેશ અને અંતરંગ વેશ બંને જ્ઞાનને દેખાય છે. જ્ઞાનને બંને વેશ દેખાય છે. અને શ્રદ્ધા બાહ્ય વેશના માધ્યમ, જ્ઞાન બાહ્ય વેશના માધ્યમથી અંતરંગ વેશ બતાવે છે. એટલે શ્રદ્ધા તો અંતરંગ વેશનો અંતરંગ વેશમાં ફીરા થઈ જાય છે અને જ્ઞાનમાં બંને રહે. આજે આખું ચેપ્ટર જ્ઞાનમાં કોઈ દિવસ નિષેધ નહીં કરતા. જ્ઞાનમાં તો ગંદકી જલકે ને બધું જલકે, પણ વિવેક એને કહે છે કે આ ગંદકી છે અને આ ખરેખર સાદગી છે, એ વિવેક કરે. અને શ્રદ્ધા ત્યાં ઝૂકે કે જે પોતાનું સ્વરૂપ હોય. આ આખો ધર્મનો ક્રાઇટેરિયા છે. આવે છે કે એક જણ જ્ઞાનનો નિષેધ કરે, એક જણ પર્યાયનો નિષેધ કરે, અને એક જણ કે શુદ્ધ તો હશે મને તો અત્યારે અશુદ્ધ છું ને, તો જ્ઞાનનો નિષેધ કરે. બધા એકાંત કરે છે, મિથ્યા એકાંત. સરવાળે તો કોઈ એક પક્ષ પકડી લે છે મહેન્દ્રભાઈ, થાય છે કે નહીં? હા, પૂરું સમીચીન હોવું જોઈએ. એ રીતે છે. કેમ ગંભીર થઈ ગયા? વિચારવા જેવું છે કે નહીં? ઘણા જે વ્યવહારના મોહી જે ગાય શુદ્ધ હશે કોને જોયું છે? અત્યારે જે કરીએ છે કરો, હેને? પુણ્ય ભાવ કરો ને તો ક્યાંય નહીં રહીએ. એવા જીવો હોય છે. એ રીતે છે. બહુ વિચારવા જેવું છે ભાઈ. જીવ બહુ ફસાય છે. સમજમાં ન હોય ને તો જીવ કોઈ એક પર્યાયનો પક્ષ કરી લે, કોઈ એક ધર્મનો પક્ષ કરી લે છે. નયાતિક્રાંતમાં શું છે? નયાતિક્રાંતમાં નય પક્ષ રહિત થવું છે. નય રહિત ની વાત નથી, નય પક્ષ અને નય લક્ષ. નયના વિષયને તમે નિષેધ ન કરી શકો, એના પક્ષનો નિષેધ કરવાનો. એક વ્યવહારના પક્ષ, વ્યવહારના વિષયનો પક્ષ હોય છે અધિકાંશ, અને નિશ્ચયના વિકલ્પનો પક્ષ હોય છે. નિશ્ચયનો પક્ષ આવી જાય તો જ્ઞાની થઈ જાય. નિશ્ચય ને સંબંધી જે વિકલ્પ આવે ને એનો પક્ષ હોય. નહીં આવા વિકલ્પ આવવા જોઈએ, આવા ના આવવા જોઈએ, તું કોણ ન આવવા જોઈએ, આવવા જોઈએ કેવા વાળો. જે પક્ષ જે વિકલ્પ આવે છે એ હું નથી, એ પુરુષાર્થ કર. કેવો બી વિકલ્પ આવે, વિકલ્પમાં ભેદ નહીં કર. નિશ્ચયના વિકલ્પ તને ગમે ને વ્યવહારના વિકલ્પ તને ન ગમે તો કે હજુ બહુ દિલ્હી દૂર છે. જ્ઞાનમાં ભેદ ન થાય, જ્ઞાન તો બધું જાણે છે. અને દ્રષ્ટિ પોતાના સ્વભાવમાં સમર્પિત થાય છે. મારી ચીજ શું છે? 151 ફ્લેટ હોય તો ફ્લેટ તો બધા જણાય, પણ પોતાના ફ્લેટમાં ઘૂસવું એ શ્રદ્ધા અને ચારિત્ર. અને બાકીના ફ્લેટનો નિષેધ ક્યાં ના કરવો? લોકમાં ના કરવો, જ્ઞાનમાં ના કરવો. નિષેધ ક્યાં કરવો? અપનાપનમાં કરવો. બાકીના ફ્લેટનો આપણે ક્યાં નિષેધ કરીએ છીએ? આપણે આટલું આવડતું હોય તો સમ્યક દર્શન થઈ જાય.
પોતાના ઘરમાં ઘૂસતા આવડતું હોય તો પછી દર્શન થઈ જશે. લોકમાં બહુ ડાહ્યો છે એમ કે છે મહેન્દ્રભાઈ. હે ને એ રીતે જો આપણે તો પરિષદની વાત કરવી છે. આજે લઈએ છીએ પરિષદ, 22 પરિષદ. શું કામ લીધા 22 પરિષદ? કઈ પરિસ્થિતિ બને છે તો એવા પરિસ્થિતિમાં મુનિરાજ કેવું જીવન વિતાવે છે આ બધો ખ્યાલ હોવો જોઈએ આપણને. માન લો કે વિતરાગી જીવ બહારની પરિસ્થિતિઓનો સામનો કેવી રીતે કરે છે એની ચર્ચા છે. જો પહેલું લઈએ છીએ આપણે ક્ષુધા પરિસર છે. ક્ષુધા કેવો પરિસર છે? પર્યાયગત. મુનિરાજને ક્ષુધાનું વેદન હોય કે ના હોય? અચ્છા, જેટલી ક્ષુધા છે એટલું દુઃખ હોય કે ના હોય? તો ક્ષુધાનું વેદન ને ક્ષુધા ક્યાં ના હોય? ક્ષુધાનું વેદન અને ક્ષુધા ક્યાં ના હોય? એક તો સ્વભાવમાં ક્ષુધા નામનો કોઈ રોગ જ નથી. બરાબર છે. હવે દ્રષ્ટિમાં ક્ષુધા રહિત સ્વભાવ છે એટલે ક્ષુધાનો દ્રષ્ટિમાં નિષેધ છે. દ્રષ્ટિમાં નિષેધ એટલે કેવી રીતે? મારું સ્વરૂપ નથી, એના સ્વામિત્વનો નિષેધ છે. અને દુઃખ તરીકે વેદન કરે છે, સુખ તરીકે નથી વેદતા. એટલે એ દુઃખનું વેદન રાગમાં છે, સ્વરૂપના વેદનમાં દુઃખનું વેદન નથી. આ ત્રણેય ટોપિક આપણે બરાબર સમજજો. ગુરુદેવાને એક લીટીમાં સમેટે છે. ખબર છે કઈ લીટીમાં સમેટે છે? એક પંક્તિમાં સમેટે છે. બોલો માજી, બોલો કયા કથનમાં સમેટે છે? બોલો, કોઈ કહે તો મને ખ્યાલ આવે કે ગુરુદેવની વાત આપણે બધા પકડીએ. કોણ કરે? નહીં હવે હા, જેટલો રાગ છે એટલું જ્ઞાનીને દુઃખ છે, અને જેટલો રાગ નથી એટલું જ્ઞાનીને સુખ છે. આવી ગયું ને? આ કથનમાં આ વાત આવે. આપણે એકાંત કરીને જ્ઞાનીને દુઃખ છે જ નહીં, તો ગુરુદેવ કહે છે કે જેટલો રાગ છે એટલું દુઃખ છે, અને જેટલો રાગ નથી એટલું સુખ છે. જે પછી ગુરુદેવ જ કે જ્ઞાનીને તો દુઃખ છે જ નહીં. કઈ અપેક્ષા? દ્રષ્ટિ અપેક્ષા. દુઃખને પોતાના સ્વરૂપ તરીકે નથી વેદતા. એ અપેક્ષા કે જ્ઞાની દુઃખને વેદતા નથી. પણ દુઃખનું વેદન તો છે, સ્વરૂપ તરીકે નથી વેદતા. દ્રષ્ટિ અપેક્ષા થઈ, પોતાનું સ્વરૂપ નથી માનતા. એટલે પોતાની સ્વરૂપનો પુરુષાર્થ એ સમયમાં કરી શકે. ઘણી બધી વાતો છે. શું આવ્યું? ક્ષુધા. ક્ષુધા એટલે શું? ભૂખ લાગવી. ભૂખ લાગે છે ને? બળતરા થાય છે કે નહીં? સવારથી મતલબ કે દર્શન કર્યા પછી ભોજન લેવાનો ભાવ હોય અથવા એવા નિયમ હોય, અને અહીંયા પ્રવચન ચાલુ રાખતા હોઈએ તો કેવું થાય? ઘરે જઈને સહન નથી થતું ને? આનો ઇનકાર નહીં કરતા, છે આપણી પરિસ્થિતિ. પરંતુ આ જે પ્રોગ્રામ છે, આજે જે બની પ્રસંગ છે, આ જે સિચ્યુએશન છે, એ આત્માનું પરમા સ્વરૂપ નથી. આ રાગનું સ્વરૂપ છે. એ ખ્યાલ રાખવું. તો મુનિરાજને એમના લેવલનું, આપણા જેવું નહીં. લેવલ અલગ અલગ હોય છે. એટલે 4 ચોકડી પડી. ત્રીજી ચોકડી વાળાના ક્ષુધાની પરિસ્થિતિ પર ક્ષુધામાં જે પોઝિશન થાય અલગ, બીજી ચોકડીએ ભાવવાળાનું અલગ, એક ચોકડીએ ભાવવાળાનું અલગ, અને જેને એક ચોકડીએ ભાવના થયો એનું ક્ષુધાનું સ્વરૂપ અલગ. પણ ક્ષુધાનું વેદન જે છે, એનો ટેસ્ટ જે છે, ક્ષુધાનો જે સ્વભાવ છે ક્ષુધાનો, એ સમાન. ક્ષુધામાં જે આકુલતા થવી જોઈએ એ આકુલતા સમાન, પણ બધાની ક્ષુધામાં અંતર છે. જેટલી કસાય નીકળી ગઈ છે એટલી ક્ષુધામાં પણ અંતર પડે. દરેક ચીજમાં લઈ લેવું. આ તો તમને એક બેઝિક બતાવી દઉં. એટલે એના ઉપાય પણ અલગ. સમજમાં આવે? મુનિરાજનો ઉપાય કેટલો? એક તો ક્ષુધાનું આવે તો એક વાર ભોજન લેવા નીકળવાના પરિણામ સુધીની ક્ષુધા હોય છે, વધારે નહીં. તો કઈ રીતે જીતે છે? જુઓ, યોગ્ય સમય નિર્દોષ ભોજનનો યોગ ન બને તો આહારનો વિકલ્પ તોડી પુરુષાર્થ પૂર્વક નિર્વિકલ્પ દશામાં લીન થવું તે ક્ષુધા પરિસર છે. આ પરપરા છે એમનો. શું કહે છે? ક્ષુધા પરિસર થાય એટલે ભોજનમાં નીકળે. ભોજન ન મળે તો આપણને ન મળે તો જોડે મૂકતા જાઓ. કાલથી પ્રવચનમાં જતા પહેલા તૈયારી કરીને જજે.
હે તું ધર્મ કર, પણ એ ધર્મમાં એવું નથી કીધું કે કોઈને દુખી કરવું. કેવા શબ્દો નીકળે કે ના નીકળે? મહેન્દ્રભાઈ વાત સાચી છે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? છેક સુધી પહોંચી જાય, છેક સુધી કઈ ખબર પડતી જ નથી. આને તેની વ્યવસ્થા કરીને જવું જોઈએ ને. નાસ્તો વાસ્તો ટેબલ પર મૂકીને જવાનું તારે કામથી પ્રવચનમાં જવું હોય તો. અને આપણે બી પ્રવચનમાં પહોંચ્યા હોય તો તૈયારી કરીને આવવાનું, આવતાની સાથે ડિશ મેળવી જોઈએ. આપણી જે સ્થિતિ જુદી બને, મુનિરાજની સ્થિતિ જુદી બને. યોગ્ય સમય નિર્દોષ ભોજનનો યોગ ન બને કે બને? યોગ ન બને અને બને ક્ષુધા પેદા થવી એ પર્યાગત યોગ્યતા, અને એને યોગ્ય બહારમાં આહાર ન મળે એ કોના હાથમાં છે? કોના હાથમાં છે? પુણ્યના હાથમાં છે. સમજમાં આવે છે? ગજબની ચર્ચા છે ભાઈ. હેને ઋષભદેવના જીવને જ્યારે માતાના ગર્ભમાં આવે છે અને એના આવ્યા પહેલા રત્નોની વૃષ્ટિ, હેને આવે ત્યારે રત્નોની વૃષ્ટિ, બહારના પુણ્ય એટલા, અને જ્યારે મુનિ દશા હોય છે ત્યારે એકવાર આહાર મળે એ જોલીમાં એ પુણ્ય નહીં. સમજમાં આવે છે કઈ વાત? એક રત્નોની કિંમત કેટલી. જ્યારે મુનિ બન્યા ત્યારે લોકો પોતાની કન્યાઓને બધા ધનના કોઠારોને લઈ લઈને આવી જાય કે હે ઋષભજી તમે પાછા આવો, શું ખોટ છે, મારી શું ભૂલ થઈ ગઈ. લોકો એટલે એટલા બહારમાં. અને જ્યારે મુનિ બનીને આહાર લેવાનો વિકલ્પ આવે છે, સમજમાં આવે છે? જ્યારે જે તીર્થંકરનો જીવ હોય એની ભોજનની વ્યવસ્થા ઘર ન કરે, એની વ્યવસ્થા બધા દેવોની વ્યવસ્થા હોય છે ભોજનની. જ્યાં સુધી ઘરમાં રહે ત્યાં સુધી એમના ભોજનની વ્યવસ્થા દેવો કરે છે. આપણા રસોડાની વાત નથી એમને ત્યાં. અને જ્યારે મુનિ બન્યા ને આહાર 6 મહિના સુધી જેવી થયો એ તો કહી શકે તું બસ એક ક્ષુધા અંદરમાં આવી, એટલે 6 મહિના તો આહાર લેવા આવ્યા નહીં, અને 6 મહિના રોજ આવ્યા આહાર મળ્યો નહીં. શું ગજબ છે સરો? તો ક્ષુધા હતી એટલે દેખાયા ને, તો આહારમાં ન દેખાય. પણ આહાર મળવો ન મળવો, અને ન મળ્યો તો શું કઈ રીતે જીત્યા? એક જ બલ. આહારથી જીવન નથી, જીવત્વ શક્તિથી જીવન છે, શ્રદ્ધાનું બલ. અને બલના આધાર ઉપર જે થોડો ઘણો એને પાણીમાં લીટી ખેંચ્યા બરાબરની કશાય પણ ન રહી, અને વળી પાછા ક્ષુધાને જીતી ગઈ. કોઈને ખબર પડતી નથી. દેવોને ખબર પડવી જોઈએ, સપનું આપી દેવું જોઈએ જયેશભાઈને કે આહારમાં આ રીતે કરવું જોઈએ. એને એવી જાતિના વિચારો આવે મુનિરાજને? સમજમાં આવે છે કે નહીં? જો એક છે અધ્યાત્મ, એ તો દરેક જગ્યાએ લાગુ પડશે. એક માની લો કે ચોર છે, ચોર લો આપણે મુનિનું ગૌણ કરવા, ચોર છે એ ચોરી કરવા ગયો અને ચોરીમાં એને 2 કરોડ રૂપિયા હાથ લાગ્યા. એ તો એમ થયું હતું કે મારે આજે 50,000 ની આવશ્યકતા છે, બહુ થઈ ગયા, 2 કરોડ મળી ગયા. બોલો એને પાપ નું ઉદય કે પુણ્ય નું ઉદય? કયું ઉદય? પરિણામ કેવું? પાપ. ઉદય કેવું? અને પકડાયો બી નહીં, પુણ્યનો ઉદય. તો નિમિત્ત જ્યારે પ્રધાન કથન ચાલતું હોય તો ત્યાં પુણ્યના ઉદયમાં આવી પરિસ્થિતિ બને છે. જ્યારે બી આપણી ઈચ્છાના અનુકૂળ બહારમાં યોગ થવો એનું નામ પુણ્યનો ઉદય. અર્થાત બહારમાં જે પરિસ્થિતિ બને એને અનુકૂળ ઈચ્છા થવી એનું નામ પુણ્યનો ઉદય. એવા વિષય નથી જોવાતો ખોટો વિષય કે સાચો વિષય. સમજમાં આવે છે કે નહીં? હવે મુનિરાજની ઈચ્છા કઈ થઈ? ભોજનની. અને ભોજનને અનુકૂળ બહારમાં વ્યવસ્થા ના મળી તો એને કયો ઉદય કહેવાય? પાપનો ઉદય. કોઈ ચિંતા નહીં. અરે મુનિરાજને પાપોના ઉદય ઘણા હોય. મુનિરાજને પાપ પરિણામ નથી હોતા. મુનિરાજને પરિણામ પુણ્ય હોય અને શુદ્ધ પરિણામ હોય. પાપ પરિણામ એમની સત્તામાં નથી હોતા. પણ પુણ્યનો પાપનો ઉદય તો ઘણો હોય મુનિરાજોને.
ઉપસર્ગો થાય છે, એ તો પાપનો ઉદય. તો આ પાપનો ઉદય છે, બહારમાં એનો ઉદય નહોતો, એ કર્મની હોવાથી કથન છે. અને પરમાણુનું ત્યાંથી ન એ વખતે ત્યાં ન આવવું એ બધી જગ્યાએ લાગે. અત્યારે આપણને સ્વાધ્યાય મળ્યું એ પાપનો ઉદય છે કે પુણ્યનો ઉદય છે? પણ અહીંયા કોકને પાપનો ઉદય હોઈ શકે છે? ના હોઈ શકે. બાપા લઈ આવ્યા હોય જબરજસ્તી જોડે જોડે, આવું ના હોય. એની ઈચ્છા તો હતી કે અત્યારે મોર્નિંગ શો માં જવું, અને અહીંયા ઈચ્છાના અનુકૂળ બહારમાં વ્યવસ્થા ન મળી તો એને પાપ ન ઉદય. અને ભાઈ આપણે તો જેમ કે અમારા બેન છે કોટાથી આવે છે, રોજના સ્વાધ્યાયી છે, અને કે હવે બોરીવલીમાં રહેવા જવું છે તો સ્વાધ્યાય મળશે કે નહીં મળે. તો અહીંયા બોરીવલી આવે તો અહીંયા તો કન્ટિન્યુઅસ સ્વાધ્યાય. પેલા ગુરુદેવનું પ્રવચન, શનિ રવિ પછી ભાઈનું પ્રવચન. તો જયારે તો એમના માટે શું થઈ ગયું? ઈચ્છા હતી સ્વાધ્યાયનો અને બહારમાં અનુકૂળતા મળવી. હવે જોવામાં આવે તો અહીંયા મારું આવવું, એમાંથી એક શબ્દનું નીકળવું, તમારું આવવું, ખરેખર જોવામાં આવે તો એ પરિણામ એના સ્વકામની યોગ્યતાથી થાય છે. ખ્યાલ? તો દરેક વસ્તુની ફેમિંગમાં નિમિત્ત પ્રધાન કથન, ઉપાદાન કથન, પ્રધાન કથન, વસ્તુનું સ્વરૂપ, અને આ બધામાં ધર્મ નથી. મૂળ વાત ધર્મ સમજવાની સ્થિતિ અલગ અને ધર્મ થવો અલગ, કરવો અલગ. અને આ બધી સ્થિતિ પુણ્યના ઉદય રીતે સમજવું, પદાર્થના પરિણામનું એના સ્વકાલમાં સમજવું, બધી જગ્યાએ સમજતા, કોઈ જગ્યાએ કેમ આમ એવો વિકલ્પ ન રહેવો, એનું નામ ધર્મ. આમાં કેવું છે મહેન્દ્રભાઈ કે જે પરિસ્થિતિ છે બતાવી બહુ જરૂરી છે. તમે એમ કહો કે ભાઈ ઋષભદેવમાં શું કમી હતી, મુનિરાજ ઋષભદેવમાં શું કમી હતી, હે ને? મતલબ કે એ ઋષભદેવ તીર્થંકરનો જીવ, અને એમનામાં કમી શું હતી, રાજપાટમાં કેવા, અને એ જીવને આવી જાતિની પરિસ્થિતિ કેમ બની, કેમ પરિસ્થિતિ બની? તો દરેક પરિણામનું ફલ હોય છે. બેનશ્રીએ કીધું છે કે અગર જો પરિણામ અનુસાર પ્રકૃતિ બહારમાં ન થાય, ખ્યાલ આવે કે નહીં? તો બધી જ વાત બરાબર સમજી. અને એક એક પરિણામ મળે છે, એમને આ પરિણામ કેમ મળ્યું, આ આવી જાતિનો ઉદય કેમ થયો, તો એની આખી કથા છે. ખ્યાલ આવે? ઓલા બળદોને ઓલું બાંધવા માટે બાંધવાનું કહ્યું ને છોડવાનું ન કહ્યું, તો તમારે ઇન્સ્ટ્રક્શન આપી હતી તો પૂરી આપી હતી. પેલા ઢોર બધું ખાઈ જતા હતા તો એમને ઓલું બાંધવાનું કહ્યું, પણ પછી જયારે પતી જાય એટલે છોડવાનું ન કહ્યું, તો જે લોકોએ ન છોડ્યું એમાં ઋષભદેવનો શું દોષ? ઋષભદેવનો દોષ એ કે તમે જે અનુમોદના જે કથન કર્યા એ પૂરા કરવાની જરૂર હતી. એટલે જીનવાણીની સામે અર્થાત નિરૂપણની સામે પૂરા કથન આવવા જોઈએ. જે જીવને પરિણામ થાય છે એના ફળ આવે છે, એ ફળ આવે છે, એ ફળમાં હું સ્વતંત્ર છું. મારે ન ભોગવવા હોય તો હું સ્વરૂપમાં જાઉં, એ પણ સ્વતંત્ર છે. એટલે દરેક વસ્તુ જે બને છે ને, અને જસ્ટ નેક્સ્ટ આપણે તરત જ કથન આવે કે ભાઈ બીમાર પડી ગયા, કેમ પડી ગયા, શું કરે, કોઈ ઉદય છે પાપનું. કથન છે, હકીકત છે, પણ એમાં કારણ કાર્ય સંબંધ નથી. પાપનો ઉદય આવ્યો એટલે આમ થયું એમ નહીં. એમ બતાવીને શું બતાવવું છે ખબર છે? દરેક જગ્યાએ ભેદ જ્ઞાન બતાવવું છે. પહેલા ફરીથી હવે થોડું વિષય ગૌણ થશે પણ ખુલવો જોઈએ કે માનો કે જયારે કર્મની મુખ્યતાથી કથન કરવામાં આવે છે, કર્મના ઉદયની, ત્યારે બાહ્ય પદાર્થોથી દ્રષ્ટિ હટાવવાની છે. તમે સમજવાનું મૂળ વિઝન, હૃદય તમારું ગદગદ થઈ જશે જો આ પરિસ્થિતિ ખ્યાલ આવે કે ભાઈ કર્મોના કારણે થયું છે. આ આમાં તને જે બહારમાં પરિસ્થિતિ બની છે કર્મોના કારણે બની છે. મુકેશભાઈ, જયારે એમ કહેવામાં આવે તો આચાર્ય શાળાથી ભેદ ધ્યાન કરાવવું છે કે તારા દોસ્તના કારણે નહીં, તારા પાર્ટનરના કારણે નહીં, તું બીજા પર આરોપ આપે છે ને, પણ તારા કર્મના કારણે. હવે થોડુંક એનું વિશ્લેષણ કરીએ. કર્મના કારણે એટલે શું ખબર છે? આ કર્મ કોને કરે? પૂર્વમાં તે ખોટા કર્યા હતા ને એ ઉદયમાં આવે છે. ભાઈ એટલે સરવારે તો તારા જ કરેલા આવ્યા છે, એટલે તું બીજા પર દોષ નહીં આપ. જ્યારે કર્મની મુખ્યતાથી કથન કરવામાં આવતું હોય જીનવાણીમાં, ત્યારે બાહ્યમાં જે દોષ આપવાની વૃત્તિ છે એને મટાડવી હોય છે કે ભાઈ એ તો તે કર્મ એવા કર્યા છે, એ ઉદયમાં આવ્યા છે, બીજો જીવ શું કરે? બરાબર છે?
અને જો તારા કર્મ પુણ્યના ઉદયના હોય તો ભ્રષ્ટ નેતાઓનો વાળ પણ કોઈ વાંકો નથી કરી શકતો કે જેને પુણ્યનો ઉદય હોય છે. અને જેને પાપનો ઉદય હોય તો જે જીવ મતલબ કે જબરજસ્ત શિષ્ટાચારથી જીવતો હોય તો બી સાંજે રોટલાના વાંધા હોય છે. આ બધા નાચ કેમ? તો કે પૂર્વ કર્મના ફલ છે. બાહ્યમાં તું હવે કોઈ સરકારનો કે તું બહારમાં ભાઈઓનો કે તું પાર્ટનરોનો દોષ નહીં દે. તારા કર્મ ખોટા હતા, બરાબર છે. આ રીતે છે. પછી કર્મથી જયારે વેદ જ્ઞાન કરાવવું હોય તો કે કર્મ ગમે તેવા ઉદયમાં આવે તો પણ પરિણામ પાપ કર્મનો ઉદય હોય અને પરિણામ પુણ્યના હોઈ શકે છે, શુદ્ધ હોઈ શકે છે અને પાપના પણ હોઈ શકે છે. એટલે ઉદય ગમે તેવો હોય, પરિસ્થિતિઓ ગમે તેવી હોય, પણ પરિણામ સાથે કર્મ ઉદયમાં હોય અને તારે ખરાબ પોઝિશન જોઈને તારે રાગ કરવો જ પડે એવું છે નહીં. એટલે એને કર્મથી વિજ્ઞાન કરાવ્યું, બરાબર. છતાં ઘાતી કર્મ ઉભા છે, એના ઉદયમાં રાગ થતો જોવા મળે છે. તો કે રાગ ઘાતી કર્મ નથી કરાવતા. હમણાં જ ગાથા ગઈ તમારે ગઈ ને ગાથા ગયા રવિવારે આપણે સાંભળી હતી. ત્યાં એ સિદ્ધ કરવું છે કે રાગ આત્મા કરે છે. સમયસરમાં ગાથા ગજબ છે. છઠ્ઠી ગાથામાં કહે કે પ્રમત અપ્રમત નથી ને અહીંયા કહો છો રાગ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારનો કે રાગ આત્મા કરે. આત્મા કરે છે એટલે કર્મ તો નિમિત્ત છે, સ્વરૂપમાં ન રહીને આત્મા કરે છે. કર્મ કરાવતું નથી, તું સ્વયં કરે છે. એનો અર્થ એ થઈ ગયો કે મારે રાગનો અભાવ કરવો હોય તો સ્વતંત્ર રીતે કરી શકું છું. એટલે ત્યાં કર્મ ભલે ઉદયમાં હોય પરંતુ તું વેદ જ્ઞાન કરે તો બહારની પરિસ્થિતિ તને નડતી નથી. ત્યાં કર્મ અને કર્મના ઉદયથી વેદ જ્ઞાન કરાવવાનું છે. ખ્યાલ? પછી કર્મના ઉદયમાં થતા રાગથી વેદ જ્ઞાન, ભાવ કર્મ, રાગાથી ભાવ તો થાય છે પણ આવીને જતા રહે છે, એનું જ્ઞાન જતું નથી રહેતું. એમ કરી અને એનાથી વેદ જ્ઞાન કરાવવાનું છે. આગળ કહો. અરે કેવલ જ્ઞાનની પર્યાય એને એ તો સ્વરૂપમાં જોઈને આજે આવી અને પછી આવે છે, ક્રમથી આવે છે. અને કેવલ જ્ઞાનની શક્તિ વાળો તું કાયમ છે. એટલે કેવલ જ્ઞાનની પર્યાયથી પણ તું જુદો છે. એ કેવલ જ્ઞાનની પર્યાયથી પણ એટલે આખો ક્રમ છે. કેવી જાતિના રોગ વાળા જીવો છે એના આધાર ઉપર ત્યાંથી એને દવા આપવાનું ચાલુ કરવામાં આવે. સમજમાં આવ્યું કે નહીં? હા. કસાઈની મંદતા એ ખરેખર વાસ્તવિક પુણ્યોદય છે અને આ પુણ્યોદય કમાવે છે બાકી વ્યવહારથી છે. હા, ઈ વાત આવી રહી છે. મેં ચર્ચા કરી. કસાઈની મંદતા જો આમાં કેવું છે, કઈ વાંધો નહીં, બહુ સ્પષ્ટતા બહુ થશે. જેટલી ચર્ચા તમે કરશો એટલી સ્પષ્ટતા બહુ થશે. કે આપણે એક એમ કહીએ કે ભાઈ પુણ્ય પરિણામ કોને કહેવું, પુણ્ય ભાવ કોને કહેવું? બતાવો. મંદિરમાં જવાને પુણ્ય ભાવ કહેવું કે દુકાનમાં ચલાવવાને પુણ્ય ભાવ કહેવું? મને બતાવો. વિષય પૂરો કરીશું. બહુ સુંદર વિષય છે. નહીં પણ મંદિરમાં આવવાની પ્રવૃત્તિ થઈ એને પુણ્ય ભાવ કેવો કે દુકાનમાં થયું એને પુણ્ય ભાવ કે દુકાને બેઠા એનો અર્થ એ થઈ ગયો કે આપણે જયારે મંદિરમાં આવીએ છીએ ત્યારે પુણ્ય ભાવ થાય છે અને દુકાનના સ્થળે પુણ્ય ભાવ થતો જ નથી. ખ્યાલ શું કેવું એટલે સાંભળો એટલે પુણ્ય ભાવની એ વ્યાખ્યામાંથી કસાયની મંદતાને પુણ્ય ભાવ કહે છે. નહીં, એ વાત નથી. અહીંયા મંદિરમાં દુકાનમાં બેસીને નમો હરિયંતાણમ બોલીએ એનું નામ પુણ્ય પરિણામ એમ નહીં, ઉદયની પરિણામની વાત કરું. ત્યાં પણ તમે નીતિ ન્યાયથી વેપાર કરવાના ભાવ પણ પુણ્ય ભાવ છે. વેપાર કરવાની પ્રવૃત્તિ પાપ છે પરંતુ નીતિથી વેપાર કરવાનો ભાવ પુણ્ય ભાવ છે. તમે સમજો. એટલે પુણ્ય ભાવ એવું નથી કે અરિહંતનું નામ દેવાનું નામ પુણ્ય ભાવ છે. પુણ્ય ભાવનું એક વ્યાખ્યા બાંધી કે કસાય જ્યાં મંદ હોય, વિષયોની કસાય મંદ હોય, ચાલો સાપેક્ષતા છે એ બધી. માનો કે ભોગના ભાવમાં મંદતા અને તીવ્રતા બંને સિદ્ધ થાય છે. બંને ભોગના ભાવમાં પણ તો એ બધા છે મંદ પરિણામ. પણ આત્મ કલ્યાણમાં નિમિત્ત બને એવી કસાયની બનતા કઈ તો પછી પાછો વિષય બદલાય.
કે તું ગમે એટલી નીતિ ન્યાયથી વેપાર કરતો હોય પણ એનાથી આત્મકલ્યાણ નહીં થાય. આગળ આવો, તમે ગમે એટલા મંદિર બાંધવાના પરિણામ કરતા હશો પણ એનાથી આત્મકલ્યાણ નહીં થાય. તમે ગમે એટલા શાસ્ત્ર વાંચવાના પરિણામ કરતા હશો એનાથી આત્મકલ્યાણ નહીં થાય. તમે ગમે એટલા લોકોની સભાઓને સમજાવતા હશો એ આત્મકલ્યાણના અનુકૂળ કસાયની મનતા નથી. તો કસાયની મનતારૂપ વિશુદ્ધ પરિણામ કયું? તો જે દિવસ તને એમ લાગે કે એની કસાય મટાડવા જેવી છે અને આ મારો સ્વભાવ નથી, હું કોણ છું એવો પ્રશ્ન તને જે દિવસે થઈ જાય, એવા પરિણામ થઈ જાય, તો કે એ લેવલની જે કસાયની મનતા છે એ વિશુદ્ધિ આત્મકલ્યાણનો નિમિત્ત બને છે. સમજ આવે છે કે નહીં? તો એ છે કસાયની મંદતા. હવે પુણ્યના ઉદયને કોને કહેવાય? તો પુણ્યનો ઉદય એ કહેવાય કે જો માની લો કે આ પંખો અહીંયા ફરવાનો છે, આ પંખો અત્યારે ફરી રહ્યો છે, એમ છે ને, આપણી પાસે 3 મિનિટ. આ પંખો અત્યારે ફરી રહ્યો છે, ગિરીશભાઈની નીચે તમે બેઠા છો, તો એ પંખો ફરી રહ્યો છે, એ આ સમય ફરવાનો હતો ક્યાંથી નક્કી છે? એટલે એનું પરિણમન તો અત્યારે આટલા વાગે આ વારે અહીંયા બોરીવલી હોલમાં આનું આ પરિણમન થવાનું છે નક્કી, બરાબર છે? હવે તમે અહીંયા આવ્યા, એમ કે સ્વાધ્યાય તો કરવું છે પણ મારી પ્રકૃતિ, મને ગરમી બહુ થાય છે અને જો પંખા નીચે બેસવા મળે તો થોડો ઉપયોગ જે બી રીતે વિચારતા હોય રીતે ઠીક રહે, આપણે ઉપયોગ બીજે જાય નહીં એમ, બરાબર? એવી ઈચ્છા વ્યક્ત કરી, એવો પરિણામ વ્યક્ત કર્યા. એવા પરિણામને અનુસાર બહારમાં યોગ મળ્યો, કઈ નવું થયું નથી, તમારો યોગ મળ્યો. આ એ વખતે ફરવાનું જ હતું, તમે અહીં આવવાના જ હતા, પણ તમારી ઈચ્છા અનુસાર બહારમાં એવી પરિસ્થિતિ બની, એને પુણ્યનો ઉદય કહેવાય છે. કોઈ પંખો મળી જવાનું નામ પુણ્યનો ઉદય નથી. તમારી ઈચ્છા અનુસાર બહારમાં અર્થાત પદાર્થોના અનુસાર તમારી ઈચ્છા રહેવી, એનું નામ પુણ્યનો ઉદય છે. પછી એ પાપના કાર્યો છે કે પુણ્યના કાર્યો છે એ વાત અહીંયા નથી રહેતી. ખ્યાલ આવે? હવે એનું નામ પુણ્યનો ઉદય છે. અલગ અલગ ચીજો છે. તો ખરેખર પાપ પુણ્યનું પેટ એટલું મોટું છે, એની ચર્ચા આવે ત્યારે ખડભડાટ થઈ જાય છે કે શું છે ને શું નહીં. સમજમાં આવે છે કે? અને આ બધી સાપેક્ષતાઓ છે, ઉદયની સાપેક્ષતા છે. ઝોપડીમાં રહેવા વાળાને, મહેલમાં રહેવા વાળાને એમ લાગે કે ઝોપડીમાં રહે છે એને પાપનો ઉદય છે, એમ સમજે છે. અને ઝોપડીમાં રહેવા વાળાને ફૂટપાથ ઉપર જે રહેતો એ કે મારે તો પુણ્યનો ઉદય છે. હવે સમજવું શું આનું? એટલે આ સાપેક્ષતા છે. કોઈ પુણ્યનો ઉદય ને પાપનો ઉદય એવી કોઈ વસ્તુ નથી. એટલે માટે આપણી ઈચ્છા અનુસાર બહારમાં પરિણમે છે એમ નથી કેવું. એ તો એટલે પહેલા કહી દીધું કે આ પંખો તો સર્વજ્ઞના જ્ઞાનમાં અર્થાત તો આ સમય પરિણમવાનો હતો એ નક્કી હતું, પણ મારી ઈચ્છા આ સમય થવાની હતી એ પણ નક્કી હતું, પણ બંનેનું મેચઅપ થયું, એનું નામ એ વખતે સાતાવેદની કર્મનો ઉદય, પૂદગલ વિપાકી, અને એ અનુસાર તમારી એ વખતે કસાય મંદતામાં, હવે તમારું જે કહો છો એ વખતે તમારો વિકલ્પ મંદ પડ્યો અને એ વખતે તમને સુકૂન થયું, એટલે કસાયની મંદતા મંદ પડી, એનું નામ પુણ્યનું ઉદય. આવી આખું ફ્રેમ જે રીતે તમારે આખી વિધિ આ રીતે છે, પાપના ઉદય, પુણ્યના ઉદય, પરિણામોની આ બધી રીતે છે. બરાબર મહેન્દ્રભાઈ? ક્લિયર થઈ રહી છે? તો એ છે સ્વરૂપ. અચ્છા, અહીંયા બેઠા પછી પરિણામ બદલાઈ ગયું, ત્યાં અહીંયા પંખો વ્યવસ્થિત ફરે છે, હવે મન બદલાઈ ગયું તમારું, ત્યાં બેઠા હોત તો સારું, ત્યાં બેઠા હોત તો સારું, ત્યાં બેઠા હોત તો સારું. તો હવે પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? પંખો એનો એ, આ એનું એ, પણ તમારા ઉદય બદલાય છે. ઉદય એટલે પરિણામ નહીં, કર્મના ઉદય. એ વખતે અસાતા વેદની કર્મ તમારામાં હતું ને, એનો ઉદય આવી ગયો. કર્મની વાત કરું છું, અસાતા વેદની કર્મ, અને એના અનુસાર તમારું પરિણામ અહીંયા તમારી ઉપાદાનગત યોગ્યતાથી વિચલિત થવા લાગ્યું. છતાં જ્ઞાન એક સુંદર ચીજ છે કે એ વખતે વિચાર કરે કે પંખાનું સ્વરૂપ આ, ઉદયનું સ્વરૂપ આ, અને પરિણામનું સ્વરૂપ આ, અને હું જુદો. જો એ વખતે જ્ઞાન કરે તો વળી નિહાલ થઈ જાય. ઉદયો નડતા નથી આત્મકલ્યાણ માટે. આ મૂળ વાત સમજ આવ્યું કે નહીં? ભાવ ઊંચી થિયરી છે ભાઈ, હે ને? એ અનુસાર હવે પરિસરની ચર્ચા કાલે ઉઠાવીશું. સહજાનંદ